ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પૌવાના લાડુ. તો એના હારું આપણે આ 1 કપ પૌવા લીધા છે, જે આપણે બટેટા પૌવા બનાવીએ એ જ પૌવા છે. અને થોડોક આપણે ગોળ લીધો છે. તો આ આપણે અડધો કપ કરતાં થોડોક ઓછો એટલો ગોળ છે. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગોળ નાખી શકો એમ. થોડીક આપણે બદામ લીધી છે અને થોડાક કાજુ અને થોડીક આપણે કિસમિસ લીધી છે અને પિસ્તાની કતરણ. તો આને આપણે થોડીક નાખશું ને થોડીક ગાર્નિશમાં નાખશું. અને ઘી જોઈએ આપણે 2 થી 3 ચમચી જેટલું, બહુ વધારે ઘી નહીં જરૂર પડે એમ. તો પહેલાં આપણે આ ગેસ ચાલુ કરશું. આ કઢાઈ લીધીશ, આમાં થોડુંક ઘી નાખશું પહેલાં, એકાદી ચમચી જેટલું. અને આ ઘીમાં આપણે આ બદામને શેકી લેવું, કાજુ ને બદામ ઘી. તો આ થોડુંક બ્રાઉન થાય એવું અને શેકી લેવું. આપણે આ રીતનું શેકવાનું છે, બદામને કાજુ થોડુંક બ્રાઉન થાય એવું. તો આને આપણે હવે કાઢી લેવું, બધી આપણે કાઢી લેવું. અને આમાં આપણે કિસમિસ નાખી દઈશું, એને થોડીક શેકી દઈશું. આ રીતે થોડીક શેકી લેવાની. અને આપણે કાઢી લઈશું. હવે આમાં પાછું આપણે 1 ચમચી ઘી બીજું નાખીશું. અને આમાં આપણે પૌવાને શેકી લઈશું. આને આપણે ધીમે તાપે શેકી લઈશું. તો પૌવાને આપણે આ રીતના થોડાક કલર ચેન્જ થાય, ગોલ્ડન જેવો, ગોલ્ડન બ્રાઉન એવા શેકવાના એમ. ધીમા ગેસે એકદમ સરસ. અને 1 જ ચમચી ઘી આપણે નાખ્યું ને થોડુંક પેલું હતું, એટલે 2 ચમચી ઘી હજી સુધી આપણે વાપર્યું છે. તો ગેસ બંધ કરી દેવું. આમાં થોડીક આપણે પિસ્તાની કતરણ નાખી દેવું, થોડીક ઉપર ગાર્નિશ માટે રાખશું. અને આની આપણે કાઢી લેવું, એટલે ઠંડુ થઈ ગયું. આને ઠંડુ થવા દેવું. તો આપણે થોડુંક ગરમ છે તો ત્યાં સુધીમાં આપણે કાજુ ને બદામ એ આપણે ઠંડુ થઈ ગયું તો એને પીસી લેવું આપણે મિક્સર જારમાં લઈને. અને આપણે પીસી લેવું. તો આપણે કાજુ ને બદામ આ રીતે પીસી લીધીશ. થોડુંક આખું રહી જાય તો હાલે, થોડુંક મોઢામાં આવે તો સારું લાગે એમ. તો આ રીતે પીસી લેવાનું. એને સાઈડમાં રાખી અને આને આપણે હવે પીસી લેવું. પૌવાને ઠંડા થઈ ગયા એકદમ સરસ. બધાય પૌવા આપણે આમાં લઈ લેવું. તો આને આપણે પીસી લેવું. તો આપણે પૌવાને પીસી લીધા સારી રીતે. આ રીતે પાવડર થઈ જવો જોઈએ.
તો હવે આપણે આમાં ગોળ નાખીશું. આને આપણે પીસી લેવું એટલે એકદમ ગોળ મિક્સ થઈ જાય આમાં. તો આને આપણે પીસી લીધું છે. તો જે રીતે આપણે તલવટ બનાવીએ ને એમાં તલને ગોળ પીસતા હોય એ રીતે આને મિક્સ કરી લેવાનું. આને આપણે કાઢી લેવું. હવે આમાં આપણે આ કિસમિસ નાખી દેવું. કાજુ બદામનો ભૂકો. થોડુંક આપણે એમાં ઘી નાખીશું, 2 ચમચી જેટલું. હવે બધું આપણે મિક્સ કરી લેવું. આ રીતે હાથથી એકદમ સરસ. કે કોઈ ગોળ આખો રહી ગયો હોય તો આમાં મિક્સ થઈ જાય એમ. આ રીતનું. આમાંથી હવે આપણે વારી લેવું. આ રીતે હાથમાં લઈને એકદમ નાની નાની લાડુળી. આ રીતની. એની ઉપર એકાદી આ રીતે ગાર્નિશ માટે પિસ્તાની કતરો. તો બધાય આપણે આ રીતે વારી લીધા. તો આપણે વારી લીધા છે આ રીતે. તો 1 કપ પૌવા હતા અને ડ્રાયફ્રૂટ, એમાંથી આપણે આટલા 7 લાડુ બન્યા છે. તો આને તમે બનાવીને 6-7 દિવસ માટે રાખી શકો. તો તૈયાર છે આપણા પૌવાના લાડુ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પૌવાના લાડુ.